સુરતના પાંડેસરા વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક નરાધમ યુવકે 12 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના બની. 12 વર્ષનું માસૂમ બાળક ધૂળેટીના દિવસે બપોરના સમયે સોસાયટીમાં રમતો ત્યારે નરાધમ યુવકે બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી પોતાની મોપેડ ઉપર બેસાડી નજીકમાં આવેલા ખંડેર મકાનમાં લઈ ગયો. જ્યારે નરાધમે બાળકને કાતર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અશ્લીલ કૃત્ય કરાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. બનાવ અંગે કોઈને વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી. બનાવની જાણ બાળકના પિતાને થતા પિતાએ નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતાની ફરિયાદને આધારે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનના હદમાં એક બનાવ બનેલો છે, જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે. તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી, જ્યાં આરોપી અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક 12 વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું. જેની જાણ છોકરાના પિતાને થતા તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે, જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં કોસાઈ શ્રી કેજે વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે. સર, આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે? જી, આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો, પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે. અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને બદકર્મ આચરેલ છે. કાતર જેવું હથિયાર બતાવવા જાનથી મારી ધમકી. જી, પોતાને અવાવરું જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરેલ છે.